મિત્રો હવે આજે થઈ ગઈ 15 તારીખ 15/7/2026 જેવી રીતે આગાહી હતી એવી જ રીતે આજે 15 તારીખ થઈ ગઈ। 15 તારીખથી 20 તારીખના સેશનમાં આપણે આગાહી કરી હતી કે ફરીથી એક વખત વરસાદનો રાઉન્ડ આવશે। તેવી જ રીતે અત્યારે હાલ ગુજરાત રાજ્યની અંદર વરસાદનો જે રાઉન્ડ છે તે જોવા મળ્યો છે, જેમાં ઘણા ખરા વિસ્તારોમાં રાત્રિના સમયના 1 વાગ્યાથી વાતાવરણમાં ફેરફાર અને વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। તો કોઈ જગ્યાએ પશ્ચિમ સૌરાષ્ટ્રના મોરબી, મિયાણા, વાંકાનેર જેવા વિસ્તારો છે, સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે, જ્યાં આગળ હળવાથી મધ્યમ છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે અત્યારે હાલ। જેવી રીતે 15 તારીખ થઈ ગઈ છે અને આ 15 તારીખથી 20 તારીખ સુધીનું સેશન છે, જેમાં હળવાથી મધ્યમ ઝાપટા તો કોઈ એવો વિસ્તાર છે જ્યાં ભારે વરસાદ એકાદું ઝાપટું થઈ જાય, પરંતુ સાર્વત્રિક વરસાદ કે ભારે વરસાદ કે કોઈ સારા વરસાદની શક્યતા રાઉન્ડમાં રાખી શકાય તેમ નથી। આ રાઉન્ડ છે તે સાર્વત્રિક વરસાદ માટે નથી, મધ્યમથી સારા વરસાદ માટેનો રાઉન્ડ નથી। આ હળવા ઝાપટા જોવા મળશે અને કોઈ જગ્યાએ વાદળછાયું વાતાવરણ કોઈ જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને હળવા ઝાપટા જોવા મળશે। કોઈ ભારે વરસાદની હાલ પૂરતી શક્યતાઓ નથી। પવનની ઝડપની વાત કરી લઈએ મિત્રો, તો પવનની જે ઝડપ છે તે પવનની ઝડપ 15 તારીખ થઈ ગઈ છે આજે, અને આજે પણ પવનની ઝડપ છે તેમાં થોડોક ઘટાડો થયો છે, જેમાં 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી, એના બદલે અંદાજિત 19 થી 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અત્યારે હાલ ફૂંકાઈ રહ્યો છે મિત્રો। જે પવનની ઝડપ હતી ચોક્કસથી અત્યારે હાલ પવનની ઝડપ છે તે ધીમી પડી છે, પરંતુ 16 તારીખ કાલે થશે। કાલથી હજુ પણ આ પવનની ઝડપ છે તે વધારે ધીમી થાય તેવી હાલ પૂરતી શક્યતાઓ દેખાવામાં આવી રહી છે। અનેક જોતા પવનની ઝડપ જો ધીમી થશે તો જ રાજ્યમાં વરસાદી માહોલ છે તે સારો થશે, સિસ્ટમ એક્ટિવ થશે અને ટૂંક સમયમાં અરબ સાગર છે, જે અરબ સાગર તે પણ અત્યારે હાલ સક્રિય થઈ રહ્યો છે, ધીરે ધીરે કરંટ જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ બંગાળની ખાડી પણ સક્રિય થઈ રહી છે। પરંતુ વાત એ કરી દઈએ કે બંગાળની ખાડીમાં હાલ જે સિસ્ટમ બની રહી છે તેનાથી ગુજરાતને કોઈ પ્રકારનો લાભ મળવાનો નથી। આ જે સિસ્ટમ છે તે ઉત્તર ભારત તરફ જવાની છે, તેમાં યુપી થઈ ગયું, વિશાખાપટ્ટનમ થઈ ગયું, કોલકાતા થઈ ગયું, બિહાર રાજ્ય થઈ ગયું, આ વિસ્તારો માટે આ સિસ્ટમ તૈયાર થઈ છે, જે ઉત્તર ભારત તરફ જવાની છે। જમ્મુ કાશ્મીર થઈ ગયું, બાકી બંગાળની ખાડીની સિસ્ટમનો કોઈ અત્યારે હાલ આશ્રય મળે તેમ નથી। અત્યારે હાલ અરબ સાગરમાંથી જે કરંટ આવી રહ્યો છે, જે છૂટાછવાયા વરસાદ પડવાના છે, તેનો જ અત્યારે આપણને ગુજરાત રાજ્યની અંદર લાભ મળવાનો છે। બાકી મિત્રો વિડીયોની અંદર વિશેષ માહિતી છે, પણ હવે બહુ લાંબો થઈ જશે વિડીયો। આપણે કાલના વિડીયોની અંદર વિશેષ માહિતી છે, વધારે માહિતી કાલે આપીશું, વિસ્તાર વાઇઝ માહિતી આપીશું।